જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહામાસનો વદ પક્ષનો પ્રદોષ ક્યારે છે, પૂજા કઈ રીતે કરવી, વ્રત ક્યારે કરવું, વ્રતનું ફળ શું છે, મહિમા શું છે. આ બધું જ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. 14 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે આ પ્રદોષ વ્રત આવે છે, જેથી આને આપણે શનિ પ્રદોષ કહીશું. આજના દિવસે મહાદેવની પૂજાની સાથે શનિદેવ અને હનુમાનજીની પણ પૂજા થશે, જે સાડાસાતી કે શનિ દોષમાંથી, ભૂત પ્રેતની બાધામાંથી મુક્તિ અપાવશે અને મહાદેવની કૃપાથી ભક્તોના તમામ દુઃખ દર્દોનું નિવારણ થશે. ત્રયોદશી વ્રતનું મહાત્મ્ય જોઈએ તો ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી બને છે, તેના તમામ પાપો નિર્મૂળ થાય છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. ધન તથા ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે. વ્રત કરનારે જે મનોકામનાથી આ વ્રત કરે છે, તેની મનોકામનાઓ ભગવાન શંકર અચૂક સંપૂર્ણ કરે જ છે. સૂતજી કહે છે કે ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે. આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે, તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ જેવા પરમ પદને પામે છે. પ્રદોષ વ્રતના વારનો પરિચય જોઈએ તો દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે રવિ પ્રદોષનું વ્રત કરવું જરૂરી છે, જે રવિવારના દિવસે આવે છે. તે સોમ પ્રદોષ માટે જોઈએ તો ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. મંગળ પ્રદોષનું જોઈએ તો રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે મંગળ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. બુધ પ્રદોષ માટે જોઈએ તો સર્વ કામના સિદ્ધિ પ્રાપ્ત કરવા આ પરમ ફળદાયી બુધ પ્રદોષનું વ્રત ખૂબ જ લાભદાયક છે. ગુરુ પ્રદોષ વિશે જોઈએ તો રોગ, શત્રુ, સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષનું વ્રત કરવું ખૂબ જ કલ્યાણકારી છે. શુક્ર પ્રદોષ વિશે જોઈએ તો સૌભાગ્યની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ માટે શુક્ર પ્રદોષનું વ્રત કરવું ખૂબ જ ફળદાયી નીવડે છે. શનિ પ્રદોષમાં જોઈએ તો ખોવાયેલી વ્યક્તિ, વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત કરવું ખૂબ જ જરૂરી છે, જે આજે છે. ત્રયોદશીના દિવસે જે દિવસ આવતો હોય તેનું ત્રયોદશીનું વ્રત કરવું જરૂરી છે અને તે જ વારની કથા વાંચવી કે સાંભળવી જોઈએ. દરેક ત્રયોદશી વ્રતમાં રવિ, સોમ અને શનિનું ત્રયોદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. આ દિવસના વ્રતથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પ્રારંભ થતાં પહેલાંનો જે સમય હોય છે તેને પ્રદોષ રજની મુખમ અનુસાર પ્રદોષ કહેવામાં આવે છે. એટલે કે સૂર્યાસ્ત થાય તેની આજુબાજુનો જે સમય છે તેને પ્રદોષકાળ કહેવામાં આવે છે અને આ કાળમાં પૂજા કરેલી મહાદેવની ખૂબ જ ફળદાયી નીવડે છે અને જલ્દીથી જલ્દી તમારી મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન નરસિંહે જે સમયે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો હતો તે સમય એટલે પ્રદોષ. પ્રદોષનું વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. પ્રદોષ વ્રત કરવા માટેની અતિ ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે કે તેરસ છે. વ્રત કરતાએ તેરસ પછી સુદ હોય કે વદ આ દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે. આખો દિવસ નકોરડો ઉપવાસ કરો તો વધુ સારું. ન થાય તો તમે જ્યુસ, દૂધ, ચા એવું લઈ શકો છો, ફ્રૂટ પણ લઈ શકો છો. સાંજે 3 ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાદિથી થઈ સ્વચ્છ સફેદ કપડાં પહેરવા જોઈએ. ન હોય તો બીજા પણ ચાલે. વંદના કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવનું આરાધન કરવું જોઈએ. પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં 7 ધાનનો મંડપ યંત્ર બનાવવો અને તેના પર 7 રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન અથવા ગરમ આસન પર બિરાજવું અને ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ.
જો મિત્રો તમે આ વિધિ પ્રમાણે કંઈ ન કરી શકો તો તમારી શ્રદ્ધા, ભક્તિ અને શક્તિ અનુસાર પણ તમે આ વ્રત કરી શકો છો. મહાદેવ તો ભોળિયાનાથ જે સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે તો તે તમારું વ્રત સ્વીકારી જ લે છે. પ્રદોષ વ્રતનું મહાત્મય જોઈએ તો નવરાત્રિના દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો. આ સમય તે પ્રદોષનો. તેથી આ સમયે પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરનાર પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય અખંડ અમર રહે છે. વાર પ્રમાણે જે વ્રત કરવામાં આવે તેના અનુસાર જ ફળ પ્રાપ્ત થાય છે. સૂતજીના કથન પ્રમાણે ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોના દાનનું પુણ્ય ફળ મળે છે. વિધાનથી આ વ્રતને કરવાથી સંઘળા કષ્ટો દૂર થાય છે. શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે છે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. ધર્મિષ્ઠોએ 11 ત્રયોદશી અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરી અને ઉદ્યાપન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી નિત્ય કર્મોથી પરવારી શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું. સાયંકાળ સૂર્યાસ્તથી 1 કલાક પહેલા સ્નાનાદિ કર્મથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવા. પૂજાની જગ્યાને સરસ રીતે ચોખ્ખી કરવી જોઈએ. વ્રતની ઉદ્યાપન વિધિ આપણે જોઈએ તો બીજા દિવસે વહેલી સવારે સ્નાનાદિ કાર્યોથી સંપન્ન થઈ રંગીન વસ્ત્રોથી સજ્જ મંડપ બનાવવો. ત્યારબાદ તે મંડપમાં શંકર અને પાર્વતીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવી અને વિધિવત પૂજન કરવું. ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા ખીર વડે હવન કરવું. હવન કરતી વખતે ઓમ ઉમા મહેશ્વર શિવાય નમઃ મંત્રના જાપ કરતા 108 આહુતિ આપવી અને તે ઉપરાંત ઓમ હ્રીમ ક્લીમ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરતા 108 આહુતિ આપવી. આ હવન વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે કરવામાં આવે તો તેનું ફળ અનેક ગણું મળે છે. હવન સંપન્ન થયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. ત્યારબાદ બ્રાહ્મણના મુખેથી સ્વસ્તિ વાચન કરાવવું અને આશીર્વાદ લેવા. બ્રાહ્મણની આજ્ઞા લઈ સ્નેહીજનો સાથે પ્રસાદ ગ્રહણ કરવો. આ રીતે વ્રત કરનાર પુત્ર પૌત્રાદિ યુક્ત જીવન વ્યતીત કરે છે તથા તેના ધન ધાન્ય સુખ સંપત્તિ અને આરોગ્યમાં વધારો થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવી સર્વ પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. આ પ્રમાણે ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે. ત્રયોદશીના દિવસે મહાદેવને પંચામૃત, ફૂલ, સિઝનના ફલ ફલાદી, ખીરનું નૈવેદ્ય, આકડાના પુષ્પ, શેરડીનો રસ વગેરે જે સામગ્રી તમારી પાસે હાજરમાં હોય તેનાથી બાબાની પૂજા કરવી જોઈએ. અને મહાદેવ માટે તો કહેલું જ છે કે તમારી પાસે કાંઈ ન હોય તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એમ ચપટી ભભૂત અને જળનો લોટો મહાદેવને જો તમે અર્પણ કરશો તો પણ મહાદેવ તો પ્રસન્ન થાય જ છે. જય માતાજી. હવે આપણે કરીશું શનિ ત્રયોદશી વ્રતની વાર્તા. ગર્ગાચાર્યજી બોલ્યા કે હે મહાત્મે આપે શિવજીની પ્રસન્નતા માટે બધા જ પ્રદોષ વ્રતનું વર્ણન કર્યું. હવે શનિ પ્રદોષ વિધિ અંગે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. કૃપા કરી અમને સંભળાવો. ત્યારે સૂતજી બોલ્યા કે હે ઋષિગણ, નિશ્ચયાત્મક રૂપથી તમારો શિવ પાર્વતીના ચરણોમાં પ્રત્યે અતિ પ્રેમ છે તે હું નિહાળી રહ્યો છું અને અતિ પ્રસન્ન થયો છું. તો સાંભળો, શનિ પ્રદોષ વ્રતની વાર્તા સંભળાવું છું. શનિ ત્રયોદશીની વ્રતની વાર્તા. આ કથા પુરાતન સમયની છે. એક નિર્ધન બ્રાહ્મણી પોતાના દુઃખોથી થાકી હારીને શાંડિલ્ય ઋષિ પાસે તેનું નિવારણ પૂછવા તેમના આશ્રમે ગઈ અને વિનીત ભાવથી તેણે ઋષિને હકીકત જણાવી તેના નિવારણ માટે પૂછ્યું અને કહ્યું કે હે મહર્ષિ, હું અને મારા બંને પુત્રો તમારા શરણે છીએ. હવે તમે જ અમને ઉગારો. ત્યારે ઋષિ શાંડિલ્ય બોલ્યા કે હે પુત્રી, તમારી વાત જાણી તથા મારા જ્ઞાનચક્ષુના આધારે હું તમને એક સલાહ આપીશ કે તમારા સર્વ દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવનું શનિ પ્રદોષ વ્રત કરવાથી જ થશે. માટે આજે જ તમે આ વ્રતનો સંકલ્પ કરો. ત્યાર પછી ઋષિએ તેમને શનિ પ્રદોષ વ્રતનો વિધિ વિધાન સમજાવ્યો, સંકલ્પ કરાવ્યો અને ઘર તરફ રવાના કર્યા. બ્રાહ્મણીનો મોટો પુત્ર ધર્મ જે રાજપુત્ર હતો, નાનો પુત્ર શુચિવ્રત અને પોતે ત્રણેય શનિ પ્રદોષ વ્રત કરવા લાગ્યા. તેથી તેમનો સમય ધીમે ધીમે સુધરતો ગયો અને દુઃખના ઓળા ઓછા થવા લાગ્યા. એક દિવસ નાનો પુત્ર શુચિવ્રત સવારે નદી કિનારે સ્નાન કરવા ગયો. સ્નાન કરી પાછો ફરતો હતો ત્યારે તેને માર્ગમાં સુવર્ણથી ભરેલો તાંબાનો ઘડો મળ્યો.
ઘોડો લઈ સૂચિવ્રત ઘરે આવ્યો. તેણે માતાને બધી વાત કરી. ઘોડો માતાને આપી તેનું શું કરવું તે પૂછ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે હે પુત્ર, તમે બંને ભાઈ આ ધન અડધું અડધું વહેંચી લો. માતાના વચનો સાંભળી સૂચિવ્રત અતિશય પ્રસન્ન થયો. તેને આવી માતા હોવાનો ગર્વ થયો. તેણે મોટા ભાઈ ધર્મને બોલાવ્યો અને સંઘળી હકીકત જણાવી 2 ભાગ કરવા વિનંતી કરી. રાજપુત્ર ધર્મને આ વાત જાણી અતિશય આનંદ થયો. ભલે આ બ્રાહ્મણી પાલક માતા છે, પોતાની જન્મદાત્રી માતા નથી, પરંતુ યશોદાથી કંઈ ઓછી ઉતરે એવી નથી. મારી માતાએ એ જ મારું મોટું ધન છે. રાજપુત્ર ધર્મ બોલ્યો, હે માતા, તમારી મહાનતા આગળ મારું શિર નમાવું છું. જેની પાસે તમારા જેવી માતારૂપી ધન હોય તેને આવા શુલ્લક ધનની શું જરૂર પડે? આમે આ ધન મારા લઘુબંધુને પ્રાપ્ત થયું છે અને તે ક્યાં મારાથી જુદો છે, માટે તેની પાસે જ રહેવા દો. મને ભગવાન ભોળાનાથ આપશે ત્યારે જ હું સ્વીકારીશ. આમ કહી તેણે ઘોડો સૂચિવ્રતને સોંપી દીધો. એક દિવસ બંને ભાઈ પ્રદેશ ભ્રમણ માટે નીકળ્યા. તેઓ જંગલમાં ફરતા ફરતા એક રમણીય કિનારે પહોંચ્યા. સંજોગો વસાત ત્યાં ગંધર્વ કન્યાઓ રમણ કરવા આવી હતી અને ક્રીડાઓ કરતી હતી. આ ગંધર્વ કન્યાઓને જોઈને સૂચિવ્રતે કહ્યું, મોટા ભાઈ, હવે આપણે આગળ ન જતા અહીં જ રોકાઈ જઈએ તો કેવું? ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. જેવો ઘાટ રાજપુત્રનો થયો, તેણે એક પથ્થર ઉપર સૂચિવ્રતને બેસવા કહ્યું અને પોતે ધીમે ધીમે કન્યાઓ પાસે પહોંચી ગયો. રમણીય તળાવને કિનારે ગાંધર્વ રાજકુમારી વિહાર કરવા આવી હતી. તેણે રાજપુત્રને જોયો અને તે મોહિત થઈ રાજકુમાર પાસે દોડી જઈ બોલી કે હે કુમાર, તમે કોણ છો? તે હું નથી જાણતી અને જાણવા પણ માંગતી નથી. તેણે પોતાની સખીઓને ગમે તે બહાનું બતાવી દૂર કરી અને પછી રાજકુમાર તરફ મોહિત નજરે નીરખી રહી. રાજકુમાર પણ કામુક નજરે તેને જોતો રહ્યો. બંને આમ જ થોડો સમય ઊભા રહ્યા, પછી વાતો કરવા લાગ્યા. રાજકુમારીએ પૂછ્યું કે હે કુમાર, તમારો પરિચય આપો. રાજકુમાર બોલ્યો, હું વિદર્ભ નરેશનો પુત્ર છું, પણ અત્યારે મારી પાલક માતા સાથે રહું છું. આટલું કહી તેણે પોતાની સંઘળી વાત કરી અને કહ્યું કે હે સુંદરી, હવે તમારો પરિચય આપો. રાજકુમારી બોલી, હું બદ્રવિક નામના ગંધર્વ રાજાની પુત્રી છું. મારું નામ અંશુમતી છે. હું તમારા ઉપર મોહિત થઈ છું. તમને મારા પતિ માની મનથી વરી ચૂકી છું. હવે માત્ર દૈહિક વિવાહ જ બાકી છે. આટલું કહી રાજકુમારીએ પોતાના ગળામાંથી સાચા મોતીનો હાર કાઢી રાજકુમારના ગળામાં પહેરાવ્યો અને કહ્યું, મને અને તમને વિધાતાએ સંજોગો વસાત મેળવ્યા લાગે છે. રાજકુમાર બોલ્યો કે હે ભદ્રે, મેં તમારો પ્રેમથી આપેલો ઉપહાર સ્વીકારી લીધો છે, પરંતુ આ સમયે હું નિર્ધન છું. તમને કશું જ આપી શકું તેવી સ્થિતિમાં નથી. કુમારના આવા વચનો સાંભળી રાજકુમારી બોલી, મેં જે કહ્યું તે પ્રમાણે જ હું વર્તન કરીશ. ત્રીજા દિવસે તમારી માતા સહિત અહીં આવજો. ત્રીજા દિવસે રાજકુમાર ધર્મ પોતાની પાલક માતા અને ભાઈ સૂચિવ્રતને લઈ તળાવના કિનારે આવ્યો. થોડા સમયમાં ગાંધર્વ રાજા પોતાની બંને કન્યા અને રાણી સાથે તળાવના કિનારે આવી પહોંચ્યા. ગાંધર્વ રાજે વિનીત ભાવથી બ્રાહ્મણીને કહ્યું કે હે દેવી, મારી બંને પુત્રીઓના લગ્ન હું તમારા બંને કુમારો સાથે કરવા ઈચ્છું છું, તો તમે અનુમતિ આપો. બ્રાહ્મણીએ કહ્યું કે હે રાજન, અમે ગરીબ છીએ, તમારી તોલે નહીં આવી શકીએ, છતાં તમારી આજ્ઞા મારા માટે શિરોમાન્ય છે. ગાંધર્વ રાજા બોલ્યા કે હે દેવી, આ તો ભગવાન શંકરનો મને આદેશ છે. હું તો માત્ર તેનું પાલન જ કરું છું. થોડા સમય પહેલા હું કૈલાસ પર્વત પર ગયો હતો. ત્યારે ભગવાન શંકરે મને કહ્યું હતું કે હે ગાંધર્વ રાજા, વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત, જે અત્યારે રાજ્યવિહીન અને નિર્ધન છે, તે મારો પરમ ભક્ત છે. તે તમને મળશે ત્યારે તમે તમારી મોટી પુત્રીના વિવાહ તેની સાથે અને નાની પુત્રીના વિવાહ તેના લઘુબંધુ સૂચિવ્રત સાથે કરજો. ધર્મગુપ્તને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સંપૂર્ણ સહાય કરજો. મારા આશીર્વાદ તમારી સાથે જ છે. ગાંધર્વ રાજા બોલ્યા કે હે દેવી, હું ભગવાન શિવનો સેવક છું. તેઓ મારા સ્વામી છે. તેમની આજ્ઞાને હું કઈ રીતે ઉઠાપી શકું? બંને કુમારોના લગ્ન બંને કન્યા સાથે કર્યા અને ગાંધર્વ રાજાએ પોતાની સેના ધર્મગુપ્તને આપી સહાય કરી
અને સેના વડે ધર્મગુપ્તે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. પોતે રાજા બન્યો તથા સૂચિવ્રતને પ્રધાન બનાવ્યો. પાલક માતાને રાજમાતા તરીકે ઘોષિત કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આટલું મહત્વ પ્રદોષ વ્રતનું, અને એમાં પણ શનિ પ્રદોષ વ્રતનું તો ખૂબ જ મહત્વ છે. ભગવાન શિવની આજે આરાધના કરવાથી અનેક જન્મોના પાપો નષ્ટ થઈ અને ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે. આ દિવસે આપણે પૂરેપૂરા શિવ પરિવારને તો એકવાર યાદ કરવો જ જોઈએ. ભોળાનાથ, મહાદેવ, મા ભવાની, ગંગાજી, કાર્તિકજી, ગણપતિજી, હનુમાનજી, કુબેરજી, કાળભૈરવજી, વીરભદ્રજી, બટુક ભૈરવજી, નંદી મહારાજ અને વિષ્ણુ ભગવાનને, લક્ષ્મીજી સહિત શિવ પરિવારને હું કોટી કોટી પ્રણામ કરું છું. જય મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય માતાજી.